હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું યોજના વિશે, જેની અંદર પહેલા સૌપ્રથમ વાત કરીશું વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન એટલે કે વીબીજી રામજી યોજના, જેનું જૂનું નામ હતું મનરેગા યોજના, જેનું હવે નામ બદલીને વીબીજી રામજી યોજના રાખવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ ચિત્રની અંદર સ્ક્રીન ઉપર તમે ઘણા બધા મહિલાઓ અને પુરુષો તળાવની બાજુમાં ખોદકામ અને રેતીનું કામ કરી રહ્યા છે, જેના આધારે તમે કહી શકો છો આ એક પ્રકારની મનરેગા યોજના જ છે, પરંતુ તેનું નામ બદલીને વીબીજી રામજી યોજના રાખવામાં આવ્યું છે, એટલે કે વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન. તમે તેના અંદર જોઈ શકો છો પંચાયત દ્વારા આ યોજનાનો અમલ કરાવવામાં આવે છે, જેની અંદર મહિલા અને પુરુષોને સમાન તક પણ મળે છે. જેમાં આપણે સૌપ્રથમ વાત કરીશું મુખ્ય લાભ આ યોજનાના શું રહેલા છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સૌપ્રથમ દર વર્ષે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે. એ જ રીતે બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો મજૂરી સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે, એટલે કે તમે જે પણ કાર્ય કરો છો એ તમારા ખાતામાં સીધા પૈસા આવે છે. 15 દિવસમાં કામ ન મળે તો બેરોજગારી ભથ્થું પણ મળે છે. જો તમે 15 દિવસમાં કામ ન મળે તો તમને બેરોજગારી ભથ્થું પણ મળે છે. ચોથા નંબરની અંદર બાયોમેટ્રિક હાજરી. પાંચમા નંબરનો મહિલાઓને પણ સમાન તક મળે છે. એ જ રીતે વાત કરીએ આ યોજનાની અંદર અરજી પ્રક્રિયા શું રહેલી છે, એટલે કે તમારે આ ફોર્મ ભરવું હોય તો શું કરવાનું રહેશે. સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયતમાં જવું પડશે. તમારા ગામની અંદર રહેલી ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં બીજા નંબરની અંદર અરજી ફોર્મ ભરવાનું રહેશે, જ્યાં હાજર રહેલ કર્મચારી તમને આ અરજી માટેનું ફોર્મ આવશે અને જે અંદર જે માગ્યા પ્રમાણે માહિતી ફિલઅપ કરવાની હોય છે. પંચાયતમાં જ્યાં પછી તમને આ અરજી ફોર્મ ભર્યા પછી તમારે જે પણ જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે, જે ગ્રામ પંચાયતના કર્મચારી દ્વારા તેને માગવામાં આવશે. ચોથા નંબરની અંદર દસ્તાવેજો ચકાસણી બાદ તમને જોબ કાર્ડ અપાય છે, એટલે કે બધી જ દસ્તાવેજો એટલે કે આ પ્રક્રિયા બાદ તમને એક જોબ કાર્ડ મળે છે, જેની અંદર તમારો ફોટો પણ હોય છે, જેના દ્વારા કોઈ પણ પ્રકારની છેતરપિંડી અથવા તો કોઈ પણ પ્રકારનું બીજા વ્યક્તિ તેનો મિસયુઝ કરે આ જોબ કાર્ડનો ના બને એના માટે ફોટો પણ લગાવો. પાંચમા નંબરની અંદર ગામની નજીક કામ આપવામાં આવે છે. આની અંદર આ યોજના અંતર્ગત આ ગામમાં જ મોસ્ટલી ગામની અંદર જ તમને પોતાનું કાર્ય એટલે કે કામ કરવાનું કાર્ય મળી જાય છે. ઘણીવાર ગામની નજીક પણ આ કામ આપવામાં આવે છે. એ જ રીતે આપણે વાત કરીશું હવે કે કોણ લાભ લઈ શકશે, એટલે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે. તમે જોઈ શકો છો આ યોજનાનો લાભ લેવા માટે તમારી એટલે કે સભ્યની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. એટલે 18 વર્ષથી નાના લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં. તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેવાસી હોવા જરૂરી છે, એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર તમે રહેઠાણ હોવું જરૂરી છે, તથા અકુશળ મજૂરી કરવા તૈયાર હોવા જોઈએ, એટલે કે કોઈપણ પ્રકારની આળસ્ય અથવા તો તમે અસક્ષમ હોવા ન જોઈએ, એટલે કે તમે સક્ષમ મજૂરી કરતા વ્યક્તિઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે. તમે જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરીશું અરજી પ્રક્રિયા કોણ લાભ લઈ શકે એ જ રીતે વાત કરીશું જરૂરી દસ્તાવેજો. ચોથા નંબરની અંદર કે આ દસ્તાવેજો આ યોજનાની અંદર કયા કયા જરૂરી દસ્તાવેજોની પડતી હોય છે, જેની અંદર તમે સૌપ્રથમ જોઈ શકો અને આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેલો છે દસ્તાવેજો વાળો, જેની અંદર સૌપ્રથમ તમે રેશન કાર્ડ જો હોય તો. બીજા નંબરની અંદર તમે આધાર કાર્ડ, જો આધાર કાર્ડ તમારી પાસે ન હોય તમે ચૂંટણી કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો, જે પંચાયત થ્રુ તમને જણાવવામાં આવશે. ત્રીજા નંબરની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી પાસે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ. એક બેંક પાસબુક. પાંચમા નંબરની અંદર રહેઠાણ પુરાવો. છઠ્ઠા નંબરની અંદર મોબાઈલ નંબર, તમારી પાસે એક મોબાઈલ નંબર પણ હોવો જરૂરી છે. આ એ જરૂરી દસ્તાવેજો. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું આ યોજનાની અંદર તમે કયા કયા કામ થાય છે, એટલે કે આ યોજના અંતર્ગત કયા કામ વ્યક્તિને લોકોને કરવાના હોય છે. પહેલા નંબરની અંદર તળાવ અને ચેકડેમ બનાવવા, એટલે કે તમારા ગામમાં તળાવ અથવા તો ચેકડેમ બનાવવા માટેની પ્રોસેસ હોય છે. નહેર અને સિંચાઈ કામ, આ યોજનાની અંદર ગામના રસ્તાઓ બનાવવા, પાણીનું સંચય કરવાનું વગેરે જેવા કાર્યો આ યોજનાની અંદર પંચાયત દ્વારા કરવામાં આવતા હોય છે. એટલે કે યોજનાની અંદર જે કાર્યોનો ઉલ્લેખ કર્યો હોય તે જ કાર્યો કરવામાં આવે છે. વધારાના કોઈ પણ પ્રકારના બીજા કાર્યો કરવા એ
ગુનાપાત્ર બની શકે છે. એટલે કે યોજનાની અંદર સરકાર દ્વારા જે પણ કાર્યો ફિક્સ કરેલા હોય તે જ કાર્યો કરવાના હોય છે, જે પંચાયત નક્કી કરે તે પ્રમાણે. હવે આપણે વાત કરીશું આપણે મેઇન ટોપિક, જે મેઇન પોઈન્ટ કહી શકાય કે મનરેગા અને વીબી રામજી. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો વીબીજી, જે મુખ્યત્વે મારી પ્રિન્ટ મિસ્ટેક છે, પરંતુ અહીં વીબી રામજી નામ આપેલ છે. એટલે કે મનરેગાનું હવે નવું નામ છે વીબી રામજી, જેની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં આપેલ છે મનરેગા અને વીબી રામજી વચ્ચે શું શું તફાવત રહેલા છે, જેની અંદર પર સૌપ્રથમ વાત કરીશું મનરેગાની અંદર શું હોય. મનરેગાની અંદર મુખ્યત્વે રોજગારી તમે જોઈ શકો 100 દિવસની હોય છે, એટલે કે 100 દિવસની રોજગારી હોય છે, જેમાં હાજરી સામાન્ય જ હોય છે. એવી જ રીતે મોનિટરિંગની બાબતમાં તે મર્યાદિત છે, જ્યારે તેના કાર્યો સામાન્ય છે. જ્યારે હવે આપણે એની વિરુદ્ધ વીબી રામજી, એટલે કે જેનું નવું નામ છે, જેની અંદર તમે જોઈ શકો રોજગારી અંદર 125 દિવસ છે. એટલે કે જોઈ શકાય છે તે ખાલી નામમાં જ ચેન્જ કરવામાં આવ્યો છે. અને તેની અંદર તમે જોઈ શકો રોજગારી પહેલા મનરેગાની અંદર 100 દિવસની હતી, હવે વીબી રામજીની અંદર 125 દિવસ, એટલે 25 દિવસ વધારી દેવામાં આવે છે. એ જ રીતે તમે જોઈ શકો છો હાજરીની અંદર તેઓ સામાન્ય હતી, જ્યારે વીબી રામજીની અંદર બાયોમેટ્રિક દ્વારા થશે, મોનિટરિંગ જીપીએસ અને એઆઈ દ્વારા થશે, જ્યારે તેના કાર્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે રહેલા છે. તમે જોઈ શકો છો અહીં મનરેગા અને વીરામજી વચ્ચે થોડું તફાવત રહેલો છે, એટલે કે અહીં થોડું આધુનિક કરવામાં આવ્યું છે વીબી રામજી, જેની અંદર તમે જોઈ શકો છો આધુનિક એટલે કે અપડેટ એટલા માટે કરવામાં આવ્યું છે કે વીબી રામજી એટલે કે મનરેગા ખૂબ મોટી ભારતની અને ગુજરાતની યોજના રહેલી છે, જેની અંદર કોઈ પણ પ્રકારની છેતરપિંડી અથવા તો જરૂરીમંદ વ્યક્તિઓ સુધી આ યોજના પહોંચી શકે એના માટે આ અપડેટ કરવામાં આવ્યું છે, જેની મોનિટરિંગ એઆઈ અને જીપીએસ દ્વારા થાય છે, જેની હાજરી બાયોમેટ્રિક દ્વારા મપાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને @ગુજરાત સ્ટડીને સબસ્ક્રાઇબ કરો. તમે અંત સુધી વિડીયો બનાવી રહ્યા એના માટે તમારો આભાર. કોમેન્ટમાં જણાવો નેક્સ્ટ કઈ યોજના માટેનો વિડીયો બનાવો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.